ભાઈ હવે જગદીશભાઈ વયા જા તો બધાને વહી જવાનું છે. હા તો જેટલું એમના પરિવાર વાળાને દુઃખ છે એટલું આપણાને દુઃખ છે. હા તો આપણે તો એ જ કહીશું કે એમની આત્માને શાંતિ મળે અને જ્યાં બી હોય એમનો વાસ કર્યો એમને મોક્ષ ગતિ મળે અને આ સુખ શાંતિ મળે એમને. ને આપણે જે થાય વાય ભજન કરવી યા તો પ્રભુના નામ લઈ યા જે થાય દાન પૂર્ણ કરવું. દાન તો અમે જગદીશભાઈ વેજી તો ઠીક છે પણ આપણા પણ પોતાને લીધે બી આપણે ખુદ કરવું જોઈએ કે આપણે શું કરવા આવ્યા છે આ દુનિયામાં અને શું નહીં. તો વેપાર ધંધા બીજા ત્યાં તો હર વખત કરતા થઈ છે. તો વેપાર ધંધા પૈસા પાટી બધું આયે તો આયે રહેવાનું છે. તો કહેવતમાં કીધું છે કે કોઈ મારા ભગવાન નામ બી તમારે સારી વાતો કરી હોય તો આગળ આપણે કામ આવે એવું છે. તો જેવી રીતે આયાના પૈસા આયા કામ આવે છે તો સારી કમાણી કરેલી હોય તો ક્યાંથી ગુણ ઉપર કામ આવશે. તો આપણે તો જેમ બને એમ પ્રભુનું નામ લેવું, સ્મરણ કરવું અને સારા માણસોની સંગત કરવી જોઈએ અને સારા સંતો આવે એમને સંગત કરી એમના પ્રવચન સાંભળવા જોઈએ. આપણા ઘણા ખરા બુજુર્ગો છે તો એમની વાતો છે તો આપણે પ્રેરણા બહુ લઈશી તો એમની વાતો રહી એ વિશે કહેવાની હાજરી. તો માર્ગદર્શક આપણા કરે છે તો હર વખત એમની વાતો ચીતું સંગત કરવી અને એમની કેસેટ ઘણી આપણા પાસે ભરેલી પડી છે. આપણે ભજી છે, શ્યામ કાકા છે, સુનિલ કાકાની છે, તો આપણા વડીલો છે આપણાને ઘણું આપેલું છે અને વિરાસતમાં આપણને મળ્યું છે તો એ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણા વડીલો છે અને આપણે તો જે આશા રાખશું કે એમનો સહાય આપણા માટે હર વખત રહે અને જ્યાં તક આપણે બને કોઈ હેણા કર્મ આપણે ન થાય એ તો આપણે મનમાં નિશ્ચય રાખી અને એક નિશ્ચય કરી કે આપણે કોઈ બી એવા કાર્ય આપણે ન થાય કે એમને કોઈ એટલે ગાળવું પડે યા તેમને કોઈ નજર ઓછી કરવી પડે તો આપણે બી ચાહશું કે સારા કાર્ય કરી અને એમનું નામ ઓછું કરી તો આપણે બધા એને મળી જવું છે. તો આપણે એ ખ્યાલ રાખવો જોઈએ અને પ્રભુના ભજન કરવાનું. બોલ સદગુરુદેવ કી જય.